તો હાલો મિત્રો, તો કેમ છે? તો સ્વાગત છે આપણા બ્લોગમાં. તો ભાઈ આપણે હમણાં ક્યાંય ફરવા તો જતા નથી, તમને બધાને ખબર જ છે કે હમણાં આપણે ઘણા ખરા બ્લોગ બનાવ્યા. એમાં વધીને તો આપણે તુલસીશ્યામ ગયા છીએ અને આપણે અત્યારે આ બાજુમાં ખોડિયા ડેમે ગયા છીએ ફરવા. કેમ કે હમણાં ક્યાંય બહાર જવાનો ટાઈમ રહ્યો નથી ને એમ થાય કે અત્યારે ટાઈટ છે બહુ સારી, એટલે સવારમાં વહેલું આપણીથી કાંઈ ઉઠાતું નથી, તો એમ થાય કે ક્યાં બહાર જવું. તો આજે સવારમાં એવો વિચાર આવ્યો હતો કે આપણે એક સ્ટોરી લખવી. રેડી? તો સ્ટોરી તો લખી, એમાં અત્યારે તો 2 લાઈન લખાણી છે. મારી સ્ટોરી છે પણ એનું ઘણો ટાઈમ થઈ ગયો, કેમ કે જ્યારે મોદી સરકાર આવી હતી ને 2015 કે 2014માં, હા મારી છોકરી જો આપણે બ્લોગ બનાવીને એનો તો આવાજ ફરતો હોય, ખાઈ લ્યો. આમાં કાસા ચોખા છે અને ચેક લબર છે ને એક લબર છે, લ્યો હાલજો બસ. તો એ 2014 કે 15ની વાત છે. રેડી? મારી ખુદની સ્ટોરી છે. તો આપણે એ વિચાર કરી છે કે એમાં થોડું કાંક નવું એડ કરી અને નવી વસ્તુ કાંક લખી, કે આપણા દર્શક મિત્રો છે કે જે મારા સબસ્ક્રાઈબર છે, કે જે નવા લોકો જે મને જોડાવાના છે, કે જે ટૂંક સમયમાં મને સબસ્ક્રાઈબ કરવાના છે, જે મને સપોર્ટ કરવાના છે, તો મેં કીધું એવી કાંઈક સ્ટોરી લખી. કેમ કે આપણે તો ભાઈ કાંઈ રાઇટર તો સી નહીં, આપણને એવું કાંઈ લખતા આવડે ને કે ભાઈ સારું વિચાર કરી. કેમ કે ભાઈ હું તો જાઉં છું કારખાને હીરા ઘઉં છું, એટલે કંઈ એવી કાંઈ દહીં તો આપણને સૂજે નહીં મને. અને છતાંય ટ્રાય કરી એવી કાંઈક સ્ટોરી લખી કે જે દર્શક મિત્રોને, જે આપણા મિત્રો છે, જે મારા ફ્રેન્ડ સર્કલ છે, એ બધાને સારું લાગે અને કાંઈક સ્ટોરીમાં એને કાંઈક મજા આવે, કે એવી કાંઈક સ્ટોરી લખીએ આપણે. તો મેં કીધું એવો વિચાર જ સવારમાં આવ્યો હતો. મેં કીધું હાલો ને, મારી ખુદની સ્ટોરી છે, 2015ની વાત છે, તો મેં કીધું એમાં કાંઈક નવું એડ કરી અને એને કાંઈક લવ સ્ટોરી જેવું કાંઈક સારુંથી લખી અને સારું બનાવી અને આપણે દર્શક મિત્રોને આપણે પ્રેઝન્ટ કરી કે ભાઈ તમને મારી સ્ટોરી સારી લાગે તો આપણે એ વિશે બ્લોગ બનાવી. કેમ કે હું તો કારખાને જાઉં, અઠવાડિયામાં એકવાર રજા હોય, તો એકવાર રજા હોય એમાં તો આખો દીમાં તો માનો કે એક બ્લોગ બને, કે ઝાઝા બ્લોગ તો બને નહીં. ઝાઝા બ્લોગ બનાવવા માટે ટાઈમ કંઈ એટલો બધો હોય નહીં. સવારમાં ઉઠી 9-10 વાગે, બોલો ને, હા તો હું આગળ આવું અંદર, હો પછી તું ડિઝાઇન પાડજો. જા જા ભાઈ, જામાં દીકરો અંદર. ત્યાં તાર મમ્મીને કે એનો પગ રાખીને, મોટો પગ છે, મારા પગ નાના છે. તો આપણે ગુરુવારે રજા હોય અને અઠવાડિયામાં એકાદો બ્લોગ શૂટ થાય, તો એમાં અઠવાડિયામાં તો એકાદો બ્લોગ શૂટ થાય, તો આપણે સવારમાં નાવા ધોવામાં એમાં ટાઈમ કરીને તો 10 વાગી જાય છે. રેડી? તો 10 વાગ્યામાં એવું થાય કે ક્યાં બહાર નીકળવું, બ્લોગ બનાવવા ક્યાં એટલું બધું લાંબુ થવું. તો મેં કીધું આપણે ટ્રાય કરી, ઘરે ને ઘરે શૂટ કરી, કે સારુંથી શૂટ થાય એવું કાંઈક ટ્રાય કરી. મેં કીધું તો મેં કીધું એવો વિચાર આવ્યો કે મેં કીધું આજે સવારમાં મેં કીધું કાંઈક સ્ટોરી બોરી લખી, કાંઈક સારું લખી. મેં કીધું આપણું રાઇટિંગ તો આપણું સારું નથી, પણ એવા વિચાર આવે ક્યારેક કારખાને બેઠા હોય, કે આ પિક્ચર જોતા હોય, કે વેબ સિરીઝ જોતા હોય, કે ઇન્સ્ટાગ્રામમાં રીલું જોતા હોય, કે ફેસબુકમાં વિડીયો જોતા હોય, તો એવું કાંઈક આપણને લાઈન યાદ આવે કે ભાઈ આની વિશે કાંઈક લખી તો બનાવી તો સારું છે. કેમ કે અત્યારે ફરવા જવામાં તો સવારમાં ઉઠાય નહીં, પહેલા નંબરમાં તો વહેલું. કેમ કે અમુક અત્યારે શાળામાં સવારમાં ધુમ્મસ સારું હોય અને બીજા નંબરમાં બહાર ફરવા જવું હોય, માનો કે ક્યાંક જવું હોય, તો સવારમાં વહેલું ઉઠવું પડે, બધું સેટઅપ બધું ભેગું કરવું પડે અને શૂટ કરવા માટે એકાદો માણસ હોય ભેગું. અને મારા મિત્ર બધા એવા જ છે કે આવે નાય ન પાડે, પણ એમ થાય કે એને ક્યારેક કામ હોય, ક્યાંક જવું આવવું હોય, તો પછી ખોટા આપણે એને શરમામાં. એની કરતાં મેં કીધું આપણે પોતે જ બનાવી, ઘરે ને ઘરે કાંઈક શૂટ કરી, કાંઈક સારું બનાવી અને મેં કીધું એવું કાંઈક કરું. એની કરતાં મેં કીધું હું સ્ટોરી લખું એકાદી, કે કાંઈક સારું લખી એ આપણે દર્શક મિત્રોને સારી લાગે, મારા મિત્ર સર્કલને સારી લાગે. એક અમારા મિત્ર છે લાલભાઈ છે, એને ગઝલનો શોખ છે. મેં આપણે એને કીધું હતું ભાઈ તમે ગઝલ લખો, તમારે આમ ફોન સામો રાખીને ગઝલની શાયરી બોલાય. આપણને તો ભાઈ બોલતા ને લખતા આવડતું નથી, પણ આપણે ટ્રાય કરી બ્લોગ બનાવી, કે અમને નવા બ્લોગ બનાવી છીએ. તો આપણેથી કોઈ ભાઈ બ્લોગ શૂટ કરવા માટે તો ભાઈ ફરવું પડે ને, રોજ રખડવા જવું પડે, આઘું પાછું જવું પડે, દર્શક મિત્રોને સારી વસ્તુ બતાવવી પડે, તો આપણા કન્ટેન્ટ, આપણા સબસ્ક્રાઈબર આવે. જોઈ છે હવે આપણા છે 45-46 જેટલા સબસ્ક્રાઈબર થયા છે અને લગભગ મહિનો દી થઈ ગયો આપણે ચેનલ ચાલુ કર્યો. પણ ટ્રાય કરી છે કે જરીક આપણી ચેનલ આગળ ગ્રો કરે, કંઈક સારા વ્યૂ આવે, સારા સબસ્ક્રાઈબર આવે, કે આગળ જતાં સપોર્ટ આપણને દર્શક મિત્રો આપણા જે નવા સબસ્ક્રાઈબર છે આપણને સપોર્ટ કરે, એવી આપણે પ્રાર્થના કરી કે દર્શક મિત્રો આપણને સપોર્ટ કરે, કે ભાઈ આપણે નવી ચાલુ અમારા ધારીમાં કોઈ બ્લોગ બનાવતું નથી. આપણે ઘણાની ચેનલ જોઈ બ્લોગ બનાવે છે, પણ એ બધા કેવા પડે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને એમાં બધા બ્લોગ બનાવે, યુટ્યુબમાં કોઈ બ્લોગ નથી બનાવતું. એટલે મેં કીધું હવે હું તો ભાઈ પ્રેમપરામાં રહું છું, એટલે મેં કીધું ટ્રાય કરી આપણીથી. બ્લોગ આ બનતા નથી, પણ છતાંય આપણે ટ્રાય કરી. આપણે ટ્રાય કરવામાં શું થાય ભાઈ, કાંઈ કોઈ શીખીને ન આવતું હોય, શીખવું પડે. તો મેં કીધું હાલો ને જોઈ બ્લોગ
બનાવી, કોઈ બનાવતું નથી તો મેં તો આપણે કાંઈક કન્ટેન્ટ નવું લાવીએ એમ. કેમ કે રોજ ફરવા જવાનો ટાઈમ તો મારી પાસે નથી અને ક્યાંક બહાર જવું હોય તો વિચાર કરવો પડે. કેમ કે અઠવાડિયામાં તો એક ગુરુવારે રજા હોય અને એ ક્યારેક આવે, નક્કી ન હોય આવે રોજ આવે કે ન આવે. દર ગુરુવારે રજા હોય ન હોય એનું કાંઈ નક્કી ન હોય. જોઈ લઈએ કે રજા રહે તો ક્યાંક આપણે એ વસ્તુ બનાવી સારુંથી બ્લોગ બનાવી કે સારી જગ્યાએ શૂટ કરવા જઈએ. કેમ કે અત્યારે શાળો છે ને વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે તો અમે ટ્રાય કરી તો જોઈશી. આજે આ બ્લોગ આપણે અહીંયા બનાવ્યો ઘરે. હા મારો દીકરો, હા જો તો આપણે ટ્રાય કરીશી કે ક્યાંક સારી જગ્યાએ શૂટ કરી, સારું લોકેશન બતાવી, ક્યાંક એવી જગ્યા હોય જ્યાં ફરવાલાયક સ્થળ હોય અને જ્યાં કોઈ વસ્તુનો ચાર્જ ન લાગતો હોય એવી જગ્યાએ આપણે ગોતી છીએ કે ત્યાં દર્શક મિત્રોને ફરવા જવું હોય, ફોટોશૂટ કરવા જવું હોય કે એ ટુ ઝેડ વસ્તુ આમ એમ ફરવા નાસ્તો કરવા જવું હોય કે એમાં જ ટાઈમપાસ કરવા જવું હોય. એવી ધારીમાં ઘણી વસ્તુ છે તો આપણને એમ થાય શું બતાવી ધારીમાં. તો ભાઈ ધારી અમારે ખોડિયાર ડેમ છે, એની બાજુમાં આંબડી સફારી પાર્ક છે, પછી રાધિકા રેસ્ટોરન્ટ છે, પછી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર છે, પછી ધારીની આગળ આવેલું હિંગળાજમાનું મંદિર છે ડુંગરા ઉપર. એવી ઘણી વસ્તુ છે કે જ્યાં કોઈ જાતનો ચાર્જ નથી લાગતો. ધામ છે, ફરવાલાયક સ્થળ છે અને માણસનો ટાઈમ વયો જાય. બપોર પછી જવાય 3-4 વાગે જાય તો હાલે, એમાંય વાંધો નહીં. કેમ કે 3-4 વાગ્યા પછી જાય ને તો કેવું છે કે ટાઈમ તમને મજા આવે રખડવાની અને બીજા નંબરમાં કોઈ ડિસ્ટર્બ ન કરે અને ફેમિલી હારે જાય તો મજા આવે થોડીક રખડવાની, ફોટા શૂટ થાય, વિડીયો. અમુક લોકોને અત્યારે શું વિડીયો બનાવવાનો બધાને શોખ હોય, ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે, અમુક વોટ્સએપમાં રીલું હોતા ને મેકે છે. તો આપણે વેશમાં ઇન્સ્ટાગ્રામમાં રીલું મેકી હતી. હું મારો મિત્ર શૈલેષભાઈ છે તો એને રીલ બનાવવાનો શોખ છે તો મને બ્લોગ બનાવવાનો એમ થાય કે રોજ બ્લોગ શું બનાવો, કેવો બનાવો, શું વિચાર કરવું. અને ઘડીક એમ થાય કે આપણે આ બ્લોગ બનાવીશું કે હું બનાવો, 5 મિનિટ કેમ કાઢી, 10 મિનિટ કેમ કાઢી, એ બધે વિચાર કરવો પડે. તો આજ સવારમાં ગુરુવાર હતો ને લાઇટ 8 વાગે તો વહી ગઈ હતી. મેં કીધું આપણે કાંઈક સ્ટોરી મેં કીધું એવી કાંઈક લખી. હા માંથી કહો, હા રમ મજા. તો મેં કીધું આપણે એવી કાંઈક સ્ટોરી લખી કે આપણા દર્શક મિત્રોને બધાને મજા આવે તો સાંભળવી સારી લાગે. કેમ કે બધાને ફરવાનું કે કાંઈક એવું લોકેશન બતાવી, ક્યાંક રખડવાનું સારું વ્યૂ બતાવી તો દર્શક મિત્રોને મજા આવે. બોલો રોજે રોજ ઘરનો બ્લોગ બનાવતો હોય, હું રોજ તમારી સામું કેમેરા સામું બેસી જતો હોય રેડી, તો તમને રોજે રોજ હું ન સારું લાગે ને હું બોલતો હોય તો એમ મેં કીધું આપણે કાંઈક બનાવીએ નવું કાંઈક કરી. તો આજે ટ્રાય કરીશી તો એવો કાંઈક બ્લોગ બનાવીશું. બોલો હા તું ખા, બા બોલાવે જો જા. તો આપણે એવું કાંઈક ટ્રાય કરશું કે એવી સ્ટોરી લખી છે તો જોઈ છીએ કે સ્ટોરી આપણીથી બને છે, લખાય છે કે સક્સેસ થાય છે કે નહીં. તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું. સોરી. તો ધન્યવાદ છે બધા લોકો જે લોકો મને સપોર્ટ કરે છે. તો થેન્ક યુ બધાને. તો દિલથી આભાર.